નમસ્કાર સર, નમસ્કાર. કેવું રહ્યું તમારું ઇન્ટરવ્યુ? ઇન્ટરવ્યુ તો એવરેજ થી વધુ સારું કહી શકાય. અને કઈ પેનલ હતી સર તમારી? આજે એક જ પેનલ છે, આશા મેડમની પેનલ છે. અચ્છા, તમારું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ કયું સર? બેચલર ઓફ કોમર્સ. કોમર્સ. એના રિલેટેડ ક્વેશ્ચન પૂછ્યા? ના, કોઈ ક્વેશ્ચન પૂછ્યો નથી. ના, તો ક્વેશ્ચન કેવા હતા? એનાલિટિકલ કે સિચ્યુએશન બેઝ? ના, એનાલિટિકલ હતા. ફેક્ટ એમાં ઓછું હતું. મેં મારા ફૂડ બિઝનેસનું કીધું હતું, તો સૌથી વધુ એના ઉપર જ ગયું છે. અને પ્રેફરન્સ પૂછ્યા હતા. અને અત્યારે સરકારને કઈ રીતના જોવો છો, અને પોલીસમાં કઈ બે અત્યારે ખામી જોવા મળે, જોઈએ ખામી દૂર થઈ જાય તો વહીવટ સારો ચાલે. તમારા પ્રેફરન્સ કયા હતા સર? પ્રેફરન્સ મારા ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, નાયબ નિયામક વિકતસિંહ જાતિ, મામલતદાર, ટીડીઓ. એ ત્રણ પ્રેફરન્સ પહેલા જે ત્રણ હતા એના વિશે કઈ પૂછ્યું હતું તમને એના રિલેટેડ? ના, પ્રેફરન્સ વિશે કશું નથી.